ભરૂચના ચાવજ ગામની શ્રીરામ રેસિડેન્સીમાં છેલ્લા 7 વર્ષથી રાહ જોવાતા રસ્તાનું નિર્માણ પૂર્ણ થઈ ગયા બાદ લોકાર્પણ કરવામાં આવ્યું છે। આશરે ₹34 લાખના ખર્ચે તૈયાર થયેલા આ માર્ગનું ખાતમુહૂર્ત 1 માસ અગાઉ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું અને હવે તેમના હસ્તે આ માર્ગ લોકાર્પણ કરવામાં આવ્યો છે। ગ્રામ્ય માર્ગ યોજના હેઠળ નોન પ્લાન્ટ ગ્રાન્ટમાંથી આ માર્ગ માટે ધિરાણ મળ્યું હતું। લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના લોકો, ગામના પંચાયતના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્યએ લોકોને આગામી સમયમાં ગેસ લાઇન, ગટર લાઇન અને પીવાના પાણીની લાઇન જેવી વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી પણ આપી હતી। આ મકાનમાં નિવાસ કર્યા પછી અહીંયા કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા નહોતી। એના કારણે ખૂબ જ મુશ્કેલીમાંથી એમણે દિવસો વિતાવ્યા છે। હવે રસ્તાઓ, ગેસ લાઇન, ગટર લાઇન, આ બધી સુવિધાઓ આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકોને ઉપલબ્ધ થાય એ માટે ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ આ બધા લોકો સાથે જિલ્લાનું અને તાલુકાનું વહીવટી તંત્ર અને અમે સંકલન રાખીને આવનારા દિવસોમાં આ સોસાયટીના અને આજુબાજુના વિસ્તારોના બધા જ પ્રશ્નોનું નિરાકરણ થાય એ દિશામાં પ્રયત્નો શરૂ કર્યા છે અને અમને વિશ્વાસ છે કે આગળના સમયમાં આ બધા જ પ્રયાસો આપણા સફળ થશે। ગટર લાઇન, પાણીની લાઇન, આ તમામ પ્રકારની સુવિધાઓ જે વિસ્તારો સુધી નથી પહોંચી એ તમામ વિસ્તારો સુધી ધારાસભ્યશ્રી તેમજ તાલુકા જિલ્લા સભ્યશ્રીઓ સાથે સંકલન કરી અને આ તમામ સુવિધાઓ ચાવજ ગામના રહેવાસીઓને પરિપૂર્ણ થશે એવી આશા સાથે આજે બીજા એક આયસાનગરમાં બનેલ એટીવીટી ગ્રાન્ટ હેઠળના 3 લાખના સીસી રોડનું પણ લોકાર્પણ થયેલ છે। તેઓ પણ 6-7 વર્ષ ઉપરાંતથી આ પરિસ્થિતિથી ગુજરી રહ્યા હતા, પણ ટૂંકમાં આજનો દિવસ ચાવજ ગામના 2 સોસાયટીઓના વિસ્તાર માટે ખૂબ જ આનંદનો દિવસ રહ્યો છે।